અંદર અંદર વાતો કરવા લાગ્યા છે ભગવાન. હા, અને જ્યારે બે બહેનો વાતો કરે ને, આપણે બધા ભેગા થયા હોય, જોજો તમે, એમાં બે બહેનો અંદર અંદર વાત કરતી હોય ને કાનમાં, ત્યારે ત્રીજી બેનને એમ થાય કે હું રહી ગઈ. આવું થાય ને, આપણો સ્વભાવ છે, મારો છે, તમારો છે. હા, પણ સમજણમાં ના આવે ને એ બહુ સારું. જેટલું સમજણમાં ના આવે ને, એક ભગવાનનું નામ સિવાય અને ભજન સિવાય જેટલું સમજણમાં ના આવે સંસારની વાતો એટલી છોડી દેવાની. હા, નહીતર સમજણમાં વધારે આવી ગયું ને તો મુસીબત છે. આમાં સંસારની વાતો વધારે પડતી સમજણમાં આવી જાય ને તો મુસીબત છે. તમને બધાને અનુભવ હશે, મારાથી તમે આગળ સિનિયર છો. હા, મને આટલી ખબર પડી છે કે સંસારની વાતોને બહુ મગજમાં, આ ચીપ છે ને એ નાની છે, એમાં બધી વધારેની વાતોને મૂકવાની નહીં, જરૂરી વાતોને જ સ્ટોરેજ કરવાનું અંદર. અને અહીંયા જ્યારે ભગવાને અંદર અંદર વાતો કરવા માંડી ને દેવો સાથે, એટલે એમાંના 2-4 દૈત્યો હતા ને એ કાન વાણીને સાંભળવા આવ્યા. એટલે ભગવાન શું કહેતા હતા, ભલે ને એ લોકો પૂંછડા તરફ રહ્યા, આ મુખ છે ને, વાસુકીનું મુખ છે ને, એ તો પવિત્ર કહેવાય, અને એમે આપણે મુખ તરફ જ રહેવાનું. તમે દેવો છો, તમે મોટા કહેવાઓ, તમે પૂજનીય કહેવાઓ. સંસારમાં દૈત્યોની પૂજા થાય છે? ક્યાંય ના થાય. દૈત્યોની પૂજા ના થાય. એમને તો જોવે ત્યાંથી બધા દૂર ભગાડે, એમનાથી દૂર ભાગે. એટલે આપણે પૂંછડા તરફ જવાનું નથી, પૂંછડું અપવિત્ર કહેવાય, અને આપણે મુખ તરફ જ રહેવાનું છે. આ 2-3 દૈત્યો આ વાત સાંભળી ગયા, ભગવાને એને સંભળાવતા જ વાત કરી. હા, અને આ યુક્તિ કામ કરી ગઈ. એટલે દૈત્યોએ જઈને પેલા જે એમના દૈત્યો ભાઈઓ હતા એ લોકોને વાત કરી. શું કીધું કે આ મુખ છે ને પવિત્ર છે અને પૂંછડું છે અપવિત્ર છે. આપણે છે ને આ નાના રહી ગયા અને દેવો મોટા થઈ ગયા, આ બધું ના ચાલે. આપણે બધા કશ્યપના દીકરા છીએ, તો પછી સરખે સરખું વહેંચણી થવી જોઈએ બધી વાતમાં. અને આમ જ્યાં વાત મૂકવામાં આવી છે નારાયણ દ્વારા, ત્યારે દૈત્યોએ કીધું કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો ભાઈ, અત્યારે વલોણું નહીં થાય, મને એક તકલીફ છે, એ તકલીફનો રસ્તો કરો, પછી આગળ વધવામાં આવશે. એટલે દેવોએ પૂછ્યું, તમને જે તકલીફ હોય તે બતાવો, તેનો રસ્તો કરીશું, પછી આપણે વલોણું કરીએ, મંથન કરીએ. હા, અને દૈત્યોએ કીધું કે અમે આ બાજુ નહીં ઊભા રહીએ. તો કે કઈ બાજુ ઊભા રહેશો? એટલે પછી દેવોએ પૂછ્યું, એટલે દૈત્યોએ કીધું અમે તો મુખ તરફ ઊભા રહીશું. કોના? વાસુકીના. વાસુકી નાગના મુખ તરફ દૈત્યોએ કીધું કે અમે ઊભા રહીશું. અને દેવોને કીધું કે તમે પૂંછડું પકડો, અમે તમારાથી નાના નથી. હા, જાઓ, તમે પૂંછડા તરફ જાઓ. અને આ બાજુ આમ બાયો ચડાવીને દૈત્યોએ મુખડું પકડી લીધું વાસુકીનું. વાસુકી નાગ છે. હા, અને પછી કીધું કે ચાલો 1 2 3 સ્ટાર્ટ. અને આ બાજુ વલોણું ચાલુ, ઘમ ઘમ ઘમ. આમ જ્યાં વલોણું ચાલુ થયું ભાઈ, અને વાસુકી નાગને જ્યાં પીડા થઈ અને એણે ઝેરનો ફૂત્કાર માંડ્યો, અને એ ઝેરનો ફૂત્કાર કર્યો એટલે ઝેર બહાર પડ્યું. હા, મેં દૈત્યો હતા, એ દૈત્યોની ઉપર ઝેર પડ્યું, એના કારણે બધા દૈત્યો કાળા થઈ ગયા કાયમ માટે. હા, આ તરફ જ્યારે વલોણું ચાલી રહ્યું હતું ને, ત્યારે એ વલોણું જે મૂકેલો હતો મંદરાચર પર્વત વચ્ચે વલોણા રૂપે, એ સમુદ્રમાં અંદર ઉતરતો જતો હતો. એના કારણે ભગવાને પાછું કચ્છપ અવતાર ધારણ કર્યો. બોલીએ કચ્છપ અવતાર ભગવાન કી જય, અપને અપને માત પિતા કી જય. કથામાં આવો ત્યારે મોબાઈલ મૂકી દો. કથામાં હું કોઈને સ્પષ્ટ, એટલે કોઈને પર્સનલી નથી કહેતી, પણ મોબાઈલ મૂકી દો. અને એકદમ ઇમરજન્સી હોય, હા કોઈ કામ હોય ને ફોન કરવો હોય તો કરો, એનોય વાંધો નથી, કંઈ આ બહુ મોટી વાત નથી. પણ બનશે ત્યાં સુધી તમે મોબાઈલનો ઉપયોગ નહીં કરો ને તો એટલો આનંદ આવશે અહીંયાથી કથાનો. અને જયકાર બોલાવું ત્યારે જયકાર તો બોલતા જ રહેજો, બરાબર? તો અહીંયા બન્યું છે એવું કે ભગવાન મંદરાચળ જ્યાં નીચે થયો છે ત્યાં કચ્છપ રૂપે ભગવાન કાચબાનું સ્વરૂપ ધારણ કરીને પોતાની પીઠ ઉપર આ મંદરાચલને ધારણ કર્યો છે. હવે ભગવાન વગર મંદરાચલને ધારણ કરી શકે એવી શક્તિ છે કોઈની વિશ્વમાં? અને આમ વિશ્વને પણ તો ભગવાને જ ઉચકીને રાખ્યું છે ને, હા, પોતાના હાથમાં. અને એમ જ્યાં કચ્છપ રૂપે ભગવાને પોતાની પીઠ ઉપર ધારણ કર્યા છે અને આમ વલોણું ચાલી રહ્યું છે, ત્યારે પહેલામાં પહેલાં અહીંયા 14 રત્નો નીકળ્યા છે. અને 14 રત્નોમાં પહેલું નીકળ્યું છે વિષ. અને આ વિષ નીકળ્યું છે એ એટલું હળાહળ છે કે હવે ભગવાન નારાયણ વિચાર કરી રહ્યા છે કે જ્યારે વિષ નીકળ્યું છે ને, વિષ પીવાનું આપણું કામ નહીં, આપણે તો માખણને મિશ્રી ખાનારા વ્યક્તિ છીએ. હા,
આપણાથી વિષ પીવાશે નહીં, અને એમેય દેવો પણ આ વિષ પી શકશે નહીં. એટલે ભોળાનાથને યાદ કર્યા છે. હા, ભોળાનાથને યાદ કરીને એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન તમે પધારો, આવો અને આવીને આ વિષને તમે પી જાઓ એટલે અમારા બધાનો ઉદ્ધાર થાય. નહીંતર આ આખી સૃષ્ટિનું જે સર્જન છે ને એ વિફળ થશે, બધા જ જીવો મરી જશે. એટલું હળાહળ જીવ આ વિષ છે. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યાં ભોળાનાથ પ્રગટ થયા છે. આવીને ભોળાનાથે આ વિષને ગ્રહણ કર્યું છે અને એમ ભોળાનાથ વિષ પીને આગળ ચાલ્યા છે. આગળ જતા વિષ પછી કામધેનુનો અહીંયા પ્રાગટ્ય થયું છે. કામધેનુ પછી કૌસ્તુભ મળી અને પછી ચંદ્ર, પછી લક્ષ્મીજી આવ્યા છે. લક્ષ્મીજીને નારાયણનો સ્વયંવર થયો છે. ભગવાનને લક્ષ્મીજી વર્યા છે પોતાની ઈચ્છાથી, અને આમ નારાયણ લક્ષ્મીજીને લઈને પાછા વૈકુંઠ તરફ ગયા છે. આગળ જતા રંભા એ અપ્સરા મળી છે અને આ અપ્સરા ઇન્દ્રને સ્વર્ગલોક માટે આપવામાં આવી છે. આગળ જતા પાંચજન્ય શંખ મળ્યો છે, એ પ્રભુને અર્પણ કરવામાં આવ્યો છે. આગળ જતા ઉચ્ચ શ્રેવા ઘોડો આવ્યો છે, ઐરાવત આવ્યો છે, અને એ આ બે વસ્તુ એટલે ઐરાવત અને ઉચ્ચ શ્રેવા ઘોડો આ ઇન્દ્રને અર્પણ કરવામાં આવ્યા છે. કલ્પવૃક્ષ મળ્યું છે, સ્વર્ગમાં આપવામાં આવ્યું છે. અને હું તો કહું છું કલ્પવૃક્ષ તમે કોને કહેશો કે આમ ચમત્કાર થાય, કોઈ ઝાડ નીચે ઊભા રહેશો. કલ્પવૃક્ષ આપણને શું સમજાવે છે કે ભાઈ એક એવું વૃક્ષ